ગેંગરેપ કેસમાં 12 કલાકમાં ત્રણેય આરોપી ઝડપાયા, પોલીસની ઝડપી કાર્યવાહી। કોલકાતા લો કોલેજ ગેંગરેપ કેસમાં 12 કલાકમાં ત્રણેય આરોપી ઝડપાયા, પોલીસની ઝડપી કાર્યવાહી। પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં આવેલા કોલકાતા લો કોલેજમાં એક મહિલા વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે, જેને લઈ સમગ્ર રાજ્યમાં આક્રોશ ફેલાયો છે। 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વચ્ચે આ દુષ્કર્મની ઘટના ઘટી હતી, જેમાં ત્રણ આરોપીઓએ વિદ્યાર્થીનીને કોલેજના ગાર્ડ રૂમમાં બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું। મુખ્ય આરોપી મનોજીત મિશ્રા, જે પૂર્વ વિદ્યાર્થી અને તૃણમૂલ કોંગ્રેસના વિદ્યાર્થી વિંગના નેતા છે, સાથે બે અન્ય વિદ્યાર્થીઓ જૈબ અહમદ અને પ્રમિત મુખોપાધ્યાયે પણ આ ઘટનામાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીનીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે, મુખ્ય આરોપીએ લગ્ન માટે દબાણ કર્યું હતું અને ના પાડતા તેને અને તેના પરિવારને ફસાવવાની ધમકી આપી હતી। બાદમાં ત્રણેય મળી તેને ગાર્ડ રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યો અને તેની સાથે વિડીયોઝ પણ બનાવ્યા હતા, જેથી કરી તેને બ્લેકમેલ કરી શકાય। દુષ્કર્મ બાદ વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં છોડી દેવામાં આવી હતી અને તેણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। કોલકાતા પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી 12 કલાકની અંદર ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે। આરોપીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસની ઝડપી કાર્યવાહી અને સરકારના પ્રતિનિધિઓએ પીડિત અને તેના પરિવારને ન્યાય અપાવવાનો વિશ્વાસ આપ્યો છે। આ ઘટનાએ રાજકીય ગરમાવો પણ પેદા કર્યો છે। એનસીડબ્લ્યુએ પણ મામલાની નોંધ લીધી છે, જ્યારે વિરોધ પક્ષોએ રાજ્ય સરકાર પર મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર આરોપ મૂક્યો છે। તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પણ જણાવ્યું છે કે આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને પીડિતાને ન્યાય મળશે। কিন্তু এটাও আপনারা জানেন যেটা সাউথ কলকাতা ল কলেজ যেটা আছে সাউথ কলকাতাতে সেখানকার একটু পড়ুয়া ছাত্রী সঙ্গে যে শ্লীলতাহানির ঘটনা সঙ্গে সঙ্গে 12 ঘন্টার মধ্যে কলকাতা পুলিশ যে মুহূর্তে জানতে পেরেছে কলকাতা পুলিশ অ্যাকশন নিয়েছে। একবারই তিনজন যার বিরুদ্ধে সে মেয়েটির অভিযোগ ছিল ধরে হাজতে রয়েছে তারা। সঙ্গে সঙ্গে কলকাতা পুলিশের এই অ্যাকশনটা হয়েছে। মেয়েটির স্টেটমেন্টও রেকর্ড করা হয়েছে। এই তিনটি ছেলে যারা ছিলেন তাদেরকে আইডেন্টিফাই তো করেইছে, তুলে নিয়েও আসা হয়েছে, তাদের মোবাইলও সিজ করা হয়েছে, অর্থাৎ সঙ্গে সঙ্গে অ্যাকশন হয়েছে। মেয়ের প্রতি এবং তার পরিবারের সঙ্গে আমরা একেবারেই তার সঙ্গে রয়েছি এবং সত্যি সমবেদনা জানানোর ভাষা